મારા પપ્પા 5,000 રૂપિયા હીરામાં કામ કરતા અને અમે 2 ભાઈઓ ભણતા, તો ત્યારે હું સાડી ટાંકતો, ડ્રેસમાં સ્ટોન લગાડતો, ટીકી ચોંટાડતો, કચરા પોતા કરતો, લેસ પટ્ટી મશીન ઉપર લેસ પટ્ટી હું મૂકતો, સમજ્યા? રેણિયું કટિંગ મેં કરેલું છે. એ કેવું તમે અહીંયાથી જ્યાં નાનપણથી લઈને જે અંજુબેન ચટણી જે અત્યારે તમારે જે છે કંપની ચાલે છે ત્યાં સુધી પહોંચવા માટેનું કેવું સ્ટ્રગલ થયું તમારે? એટલે બહુ સ્ટ્રગલ કરી છે. ઘરની પરિસ્થિતિ જોવાની તો 29,000 રૂપિયાની મૂડીથી આપણે આ કંપનીની શરૂઆત કરી. અત્યારે તો ઓકે, મતલબ તમે હમણાં મને કીધું કે ભાઈ 5 વર્ષથી અંજુબેન ચટણી જે છે કાર્યરત છે, એની પહેલા તમે શું કરતા? નોકરી કરીને તો એટલી સ્ટ્રગલ વાળી જ કરી હતી, અને અત્યારે બિઝનેસ કરું છું ને તો એટલો સ્ટ્રગલ વાળો જ કર્યો છે. હવે બિઝનેસ મુકાય એમ નથી, પણ બિઝનેસ કર્યો છે ને તો એને ધંધો કરશું તો ધંધામાં કેવું છે, તમને કેટલું લોકો કહેવા વાળા આવશે. મને લોકો એટલું કહેતા કે ભાઈ તમે ચટણી વેચવા આવો છો તો નહીં આવતા, અમારા હાલે જ છે, અમારી બીજી કંપનીને આવે છે, એવા અપમાનજનક એ શબ્દો અમને ડેરી બેકરી સુપરમાર્કેટ વાળા બોલતા. હું જ્યારે પોતે માર્કેટ કરતો ત્યારની વાત કરું. અત્યારે એન્ટ્રી એટલા માટે મળે છે કે આપણે બ્રાન્ડ બની ગયા છે, એવી લોકો ત્યાં અંજુબેનની ચટણી માગે છે પોતાના નામે કે અંજુબેનની ચટણી છે, તો એને ખબર પડી ગઈ છે હવે આવડી મોટી બ્રાન્ડ થઈ ગઈ છે, અને આપણે એકવાર ના પાડી તો એ સામેથી ફોન કરીને કહે છે કે તમારી ચટણી જોતી. પહેલા જે ના પડતા અત્યારે એ સામેથી બોલાવે છે. 9 મહિના સુધી મેં પોતે માર્કેટ કરેલું છે. દુકાનો સુધી જવાનું, સેમ્પલિંગ કરવાનું, એને સમજાવવાના કે લસણ ચટણી શું છે, ગ્રીન ચટણી શું છે. પહેલા અમારી શરૂઆત લસણ ચટણીથી થઈ. ઓકે, શરૂઆતની અંદર જ્યારે તમે 9 મહિના સેલ્સ કર્યું પોતે જાતે, ત્યારે તમને કોઈ એવો કડવો અનુભવ થયેલો? તો 3,000 રૂપિયા આપ્યા નહીં, એ મારી ચટણી ત્યાં પહોંચી ગઈ, એનું સેલિંગ ન થયું, એને ડેમેજ કરી દીધી, ફોન નો રિસીવ કરે, એટલે મતલબમાં મારી એટલે મેં ઉતાવળું પગલું લીધું. એટલે કોઈ તમને ખબર છે કાશીનું મરણ ને સુરતનું જમણું એ પ્રખ્યાત છે, પણ જ્યારે હું માર્કેટમાં આવ્યો ને 2021માં ત્યારે લસણ નામ ચટણી જ નહોતી. FMGC ખરેખર કઈ રીતે વર્ક કરે છે ને? તમારા ચેનલમાં ચાલશો ને તો તમારે ખાલી મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપવાનું છે, સમજ્યા? મેન્યુફેક્ચરિંગ હોય ને, મેન્યુફેક્ચરિંગ થી નીચે C&F હોય. C&F એ સ્ટેટ વાઇઝ હોય. ખરેખર ડિસ્ટ્રીબ્યુટર સાથે કેવો સંબંધ હોવો જોઈએ કે આપણો ધંધો ગ્રો થાય? એ તમારો ડિસ્ટ્રીબ્યુટર ન હોવો જોઈએ. વેલકમ હાર્દિકભાઈ, KPS પર તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મારે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે હાઉ આર યુ, કેવું ચાલે છે હમણાં? આમ માર્કેટની વાત કરીએ ને તો તમને તો ખબર જ છે, અને લગભગ બધા જાણે છે કે યુદ્ધનો માહોલ છે ને એના કારણે થોડુંક લેવેજ કે જે પણ માર્કેટની પરિસ્થિતિ છે ખૂબ ખરાબ છે. પણ હું એવું માનું છું કે ફૂડ સાથે હું સંકળાયેલો છું ને, એટલે મને હજી કોઈ એવું પ્રોબ્લેમ નથી આવ્યો, કારણ કે લોકોને ખાવા માટે તો હંમેશા માટે કંઈક ને કંઈક જોઈતું જ હોય. એટલે ફૂડ ઇન્ડસ્ટ્રી એવી છે કે એને મને એવું છે કે જે લોકો એક્સપોર્ટ કરે છે એ લોકોને પ્રોબ્લેમ છે, પણ આપણે અહીંયા છીએ એને કોઈ પ્રોબ્લેમ નથી. તમને શું લાગે છે ભવિષ્યની અંદર આ યુદ્ધના કારણે તમારા બિઝનેસની અંદર કોઈ ઇફેક્ટ કરે એવું છે? હા, એટલે અમે એવું વિચારી રહ્યા હોય કે ભાઈ અમારે ઇમ્પોર્ટ કરવું છે, બહારની કન્ટ્રીમાં અમારે માલ સપ્લાય કરવો છે, તો એ પ્રોબ્લેમ થાય, અથવા તો ત્યાંથી કોઈ એવા રો મટીરિયલ્સ આવતા હોય કે જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ આવતા હોય, તો એ ઇન્ડસ્ટ્રીઝને અસર લાંબા ગાળે થઈ શકે, પણ શોર્ટ ટાઈમમાં એવી પોસિબિલિટી નથી કે જેના કારણે એ થાય એમ અસર થાય એમ. ઓકે, મારો બીજો સવાલ એ હતો કે તમારી સ્માઇલ પાછળનું રાજ શું છે? સ્માઇલ એવું મેં બહુ બધી જગ્યાએ વાંચ્યું છે કે તમે મોઢું ચડાવીને બેસો ને તો એનું કોઈ સારું પરિણામ મળવાનું નથી. એટલે તમને દુઃખ હોય કે સુખ હોય, એક સ્માઇલ કેવું છે કે સામેવાળા વ્યક્તિને એનર્જી આપતી હોય, અને તમે વિચારો કે તમે દાંત કાઢતા કાઢતા કોઈ ખરાબ વિચાર આવશે, એ નહીં આવે. પણ મૂડ ચડાવીને તમે સારા વિચાર નહીં કરી શકો અને ખરાબ વિચાર આવ્યા કરશે. એટલે વાંચું એવું પાલન કરીએ છીએ કે ભાઈ દાંત કાઢવાના છે, પછી ગમે એટલું પાછળ દુઃખ હોય એમ. મતલબ તમને વાંચવાનો શોખ ખરો? હા, એટલે વાંચીએ થોડું ઘણું, ને સાંભળવાનો વધારે શોખ, કારણ કે વાંચવા કરતા આપણી પાસે વાંચવાનો ટાઈમ ના હોઈ શકે એવું બને, પણ જયારે કોઈ ગાડી ઉપર જતા હોય, નવરા ફ્રી બેઠા હોય, ત્યારે કોઈ મોટિવેશન સ્પીકર હોય એને આપણે સાંભળીએ કે જેની પાસે આપણે કંઈક નોલેજ લઈ શકીએ. ઓકે, હવે મારો સૌથી પહેલો પ્રશ્ન એ હતો તમને કે હું ઘણી વખત તમને નોટિસ કરતો હોઉં ને, એટલે તમારો ટી શર્ટ હોય ને એમની અંદર તમારો લોગો, અને આ ટી શર્ટ હું કંઈક આ રીતનું જે છે તમારું રૂટિન જે છે એની પાછળનું શું રાજ છે? મેં છે ને બહુ બધા મોટી કંપની, બોટ કંપનીના ઓનરની પાસેથી હું આ શીખ્યો છું કે એક
ફંક્શનમાં બોટનું ટી શર્ટ પહેરીને આવેલા, ત્યારે નક્કી કર્યું કે ભાઈ આ લેવલના વ્યક્તિ જો પોતાના ટી શર્ટ કંપનીના પહેરીને આવતા હોય તો આપણે આ કંપની સુધી પહોંચવું હોય, આવડી મોટી કંપની સુધી, તો હું પ્લેન ટી શર્ટ પહેરું તો તમે મને જજ નહીં કરી શકો ને જે કપડાં જ પહેર્યા હોય એવું જ જજ કરો. પણ જ્યારે હું કોઈ જગ્યાએ આવું અને મારી પ્રેઝન્સ મારા બોલવા સિવાય જો કોઈ હોય ને તો એ ટી શર્ટમાં મારી કંપનીનો લોગો છે. એટલે હું તો ઘણી વખત અને ઘણા એન્ટરપ્રિન્યોરને એવું કહું કે તમારી બ્રાન્ડ વેલ્યુ વધારવી હોય ને સાયલેન્ટલી, તો તમે તમારી કંપનીનું ટી શર્ટ પહેરવા મળો. અથવા તમને એવું હોય કે ભાઈ મને ટી શર્ટ કમ્ફર્ટેબલ નથી ને મારે શર્ટ છે, તો શર્ટમાં લોગો અત્યારે એમ્બ્રોઇડરી વર્ક થાય છે, આવા ટી શર્ટ ઉપર જે લોગો પ્રિન્ટ થાય છે, તો તમે શર્ટ ઉપર લોગો પ્રિન્ટ કરાવો. પણ કરાવડાવો એનું કારણ એવું છે કે તમને જ્યારે કોઈ વ્યક્તિ મળશે ને ત્યારે તમને નહીં ઓળખતો હોય પણ ઘણી વખત તમારી બ્રાન્ડ વેલ્યુને ઓળખતો હોય છે. એટલે હું મારા કોઈ વિડીયાસ હોય કે કોઈ વ્યક્તિ મને મળે કે ભાઈ મારે મારી બ્રાન્ડ મોટી કરવી હોય તો હું કરું, તો એને એક જ કહું છું કે પહેલા તો તમે તમારી બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે છે ને તમે જે કપડાં પહેરો છો ને એ કપડામાં તમારા કંપનીનો લોગો સેટ કરી દો. હું તમને મળું તો મારું નામ તમને નહીં આવડતું હોય, ઘણી વખત એવું હોય ને, તમારી વાત નથી પણ કોઈ જનરલી વાત છે, તો એ વ્યક્તિ મારી બ્રાન્ડ વેલ્યુને ઓળખતા છે એટલે એને મને એવું નથી કહેવાનું કે તમે કોણ, હું છે, તરત એમ કે લે અંજુબેન વાળા. તો આ બ્રાન્ડ વેલ્યુ મારી ક્રિએટ થાય. એટલા માટે હું જ્યારથી મને ખબર પડી છે ને, હું છેલ્લા 3 વર્ષથી ટી શર્ટ પહેરું છું, મારી કંપનીના 5 વર્ષ થયા, પણ મને 3 વર્ષથી ખબર પડી કે ભાઈ બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે આવું કરી શકાય. તો તેદુનો હજી સુધીમાં કોઈ એવી મિટિંગ્સ હોય, કોઈ એવા પ્રોગ્રામ્સ હોય કે જ્યાં આપણે ટી શર્ટ એવું ના પહેરી શકીએ ત્યારે જ હું ખાલી નથી પહેરતો. બાકી કમ્પલસરી મારી પાસે મારો ઘરમાંથી બહાર નીકળવાનો પહેરવેશ એક જ છે, મારી કંપનીના ટી શર્ટ લોગો વાળા. ઓકે, આમાં ઘણી ઓડિયન્સને છે ને ડાઉટ હોય કે ભાઈ બ્રાન્ડ એટલે શું, કે ભાઈ આપણે આમ જોઈએ તો ઘણી ઓડિયન્સને ખબર જ નથી બ્રાન્ડ વેલ્યુ એટલે શું. તો એ વ્યક્તિને તમે શું કહેશો કે ભાઈ બ્રાન્ડ વેલ્યુ એટલે શું થાય? જો અત્યાર સુધીમાં મેં મારી કંપનીના 5 વર્ષ થયા, ચટણી આપણે બનાવીએ છીએ, અંજુબેન ચટણી કરી, પણ ઘણી વાર એવું થતું હોય કે તમે નોર્મલી કામ કરતા હોય લોકલી કોઈ લોકલ એરિયામાં તો એ તમારી બ્રાન્ડ વેલ્યુ નહીં બને. પણ જ્યારે લોકો તમને ઈ લેવલ ઉપર ઓળખવા મળે કે ભાઈ હાર્દિક નહીં, ચટણીની કંપની બહુ સારી છે, એ આપણી બ્રાન્ડ વેલ્યુ છે. કંપનીમાં તમે કેટલું કમાણો ને એનું મહત્વ નથી, પણ જ્યારે તમે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ તારી કંપનીમાં મારે ભાગ રાખવો છે અથવા તો પાર્ટનરશિપ કરવી છે, ત્યારે આપણી બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ થાય કે આપણે કયા લેવલે બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી છે. તમે કમાતા હોય જેટલું પણ તમારા ટર્નઓવર કરતા તમારી સામેવાળા વ્યક્તિની વિચારધારણા એના કરતા ખૂબ મોટી હોય ને ત્યારે તમારી મોટી બ્રાન્ડ વેલ્યુ થાય. અને સતત ને સતત લોકો તમારા સંપર્કમાં આવે, સતત ને સતત લોકો તમને જાણે, સતત ને સતત લોકો તમને કંઈક મોટિવેટ તમારાથી થતા હોય, એ તમારી બ્રાન્ડ વેલ્યુ. ઓકે, હવે આમાં આપણે આમ જોઈએ ને હાર્દિકભાઈ, તો ઘણી વખત જે બિઝનેસમેન હોય ને અને ફેમિલી હોય એ બંને વચ્ચે શું કહે કે જો આપણે બિઝનેસને ટાઈમ આપીએ તો ફેમિલીને નો આપીએ કે ફેમિલીને ટાઈમ આપીએ તો બિઝનેસમાં નો આપીએ, કે આ બેને તમે કઈ રીતે બેલેન્સ કરો છો? અમારામાં કેવું છે, ઊંધું છે કે અમારો આખો ફેમિલી બિઝનેસ જ અંજુબેન ચટણી છે. એટલે અમે આખું ફેમિલી જ રોજ સવારમાં આવીએ, ફેમિલીમાં જ કામ કરીએ અને ફેમિલીમાં જ પાછા ઘરે જતા રહીએ. એટલે જેનું અન્ન ભેગા ને એના મન ભેગા. ટિફિન બપોરે સાથે જમવાનું સાંજે. એટલે અમારો ફેમિલી બિઝનેસ છે. એટલે મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે મારું ફેમિલી મારાથી દૂર છે કે હું મારા ફેમિલીને ટાઈમ નથી આપતો. અમારા મિત્રો એવું કહે કે તમે આખો દિવસ વાઈફ જોડે જ હોય. મારી વાઈફ મારી સાથે જ છે, મારું પ્રોડક્શન સંભાળે છે, તો એ આખો દી સાથે હોય તો હું એને એ લોકોને બળતરા કરાવડાવું કે તમે કોઈક વાર તમારી વાઈફને ટાઈમ આપો, ત્યારે એ લોકોને ઝઘડા થાય, એટલે મીઠો ઝઘડો થાય, પણ ત્યારે મને આનંદ નથી આવતો. પણ હું એને એવું કહેવા માંગુ છું કે હું તો આખો દિવસ સાથે હોય ને એટલે હું તમને કહું છું કે ઝઘડો નથી કરવાનો. એટલે મારું ફેમિલી આ બિઝનેસમાં અમે સાથે છીએ અને મારું ફેમિલી મને સપોર્ટ એટલો કર્યો છે કે આ લેવલ ઉપર પહોંચવા માટે જો મારું ફેમિલીએ મને સપોર્ટ ન કર્યો હોત ને તો હું લગભગ એવું સમજુ છું કે મારા જેટલા પોડકાસ્ટ છે કે આજે તમે મારો પોડકાસ્ટ લ્યો છો તો એ પોડકાસ્ટ લગભગ ન બન્યો હોત. ઓકે, તમે કીધું કે તમારા ફેમિલીનો બહુ વધુ સપોર્ટ છે, તો એમાં કોઈ એવો ખાસ વ્યક્તિ જે છે કે એનો સપોર્ટ હું કંઈક હંમેશા તમારી સાથે જ હોય? જો આમ ગણો ને તો ફેમિલીમાં લગભગ અમે 7 મેમ્બર્સો છીએ, એ 7 મેમ્બર્સનો કંઈક ને કંઈક અંશે ફાળો રહ્યો છે. પછી મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ ભાભી, મારા વાઈફ હોય, રેડી. તો આ બધાએ એટલો બધો સપોર્ટ કર્યો છે કે જ્યારે પણ કઈ નાની મોટી જરૂર પડી હોય ને ત્યારે આપણને ખંભો ઉપર હાથ મૂકવા માટે રેડી હોય. એટલે એવું નહીં કે કોઈ એક વ્યક્તિ, પણ મારા માટે તો મારું ફેમિલી છે ને આખું, એ ફેમિલી જ મારો મોટો સપોર્ટ છે અને મારી માટે ઇન્સ્પિરેશન છે. બીજા બધા ઇન્સ્પિરેશન પર્સન હોય પણ જે મારું ફેમિલી છે જેણે મને રેલગાડીનું એન્જિન બનાવ્યું છે, પાછળ ડબ્બા જોડવાનું કામ એ લોકોએ કર્યું છે. ઓકે, મતલબ હું કે ફેમિલી જ અહીંયા સુધી તમને પહોંચાડ્યા છે. હવે તમે એમ કીધું કે તમારો આખો બિઝનેસ જે છે આખી ફેમિલી ચલાવે છે, તો સૌથી પહેલા બિઝનેસ જે છે એ કરવાનો વિચાર કોને આવ્યો હતો?
વિચારમાં મારો મોટો ભાઈ છે, એ વડોદરામાં છે, અને ઈ જયારે કોરોનામાં 2021માં અહીંયા આવ્યો અને અમે બેઠા હતા ત્યારે નક્કી કર્યું કે ભાઈ હવે મારે, હું નોકરી કરતો હતો એટલે નોકરી નથી કરવી, હવે મારે કંઈક નવું કરવું છે. ત્યારે એને પહેલો વિચાર આવ્યો કે ભાઈ મમ્મી વર્ષોથી ચટણી બનાવે છે તો આપણે એ ચટણીને સેલિંગમાં કન્વર્ટ કરી દઈએ. પેલું સેવાનું કામ થતું હતું, પણ એક કહેવત છે કે તમે સેવા કરો ને તો પછી એના મેવા મળે. એટલે જે મારા મમ્મીએ 15-17 વર્ષ સુધી સેવા કરી, કે કોઈને ખબર હોય ચટણી બનાવે છે, ન્યાય એને બોલાવે ચટણી બનાવડાવતા, ત્યારે એક રૂપિયો એની પાસેથી લેવાની એવી પોસિબિલિટી નહોતી કે ભાઈ મજૂરી ઉપર ચટણી બનાવી દેવું. જાવા આવવાનો ખર્ચો મારા મમ્મી પોતે કરતા, પણ એ સેવાના મેવા અમને અત્યારે મળે એવું લાગે છે. એટલે પહેલો વિચાર મારા ભાઈને આવ્યો અને પછી ફેમિલીમાં એ ડિસ્કશન છું કે ભાઈ હાલો આપણે આ કામ કરીએ. ઓકે. તમારું નાનપણ કેવું રહ્યું? નાનપણ તો છે ને, એટલે આમ એવું બધું ખરાબ નહીં કે ખાવાનું ન મળતું કે ભૂખ્યું હોઈ જવું પડતું, એવું નહીં. પણ આમ કેવું કે મધ્ય, મારા પપ્પા 5,000 રૂપિયા હીરામાં કામ કરતા અને અમે 2 ભાઈઓ ભણતા. પણ તમે કોકને એવું થાય કે આવું એમ છોકરીના જેટલા કામ છે ને એ બધા કામ મને આવડે, અત્યારે આવડે. એનું કારણ એવું છે કે એક તો મારા બેન નહોતા, પણ પરિસ્થિતિ પ્રમાણે ફી, સ્કૂલની ફી હોય, ટ્યુશનની ફી હોય, એ ભરવા માટે કાંઈકનું કાંઈક કામ કરવું હોય. 5,000 રૂપિયામાં એ સમયમાં ઘર હાલતા એવું નથી. પણ આપણા મોજ શોખના ખર્ચાનું હું, તો ત્યારે હું સાડી ટાંકતો, ડ્રેસમાં સ્ટોન લગાડતો, ટીકી ચોંટાડતો, કચરા પોતા કરતો, લેસપટ્ટી મશીન ઉપર લેસપટ્ટી એવું મૂકતો, સમજ્યા? રેણિયું કટિંગ મેં કરેલું છે. એ કેવું તો કે ભાઈ ઘરની પરિસ્થિતિ ઓલી હતી એટલા માટે, પણ મજા આવતી. હું ને મારા મમ્મી 2 કામ કરતા અને જયારે પગાર આવે ને, જ્યારે જે ફિલિંગ આવતી ને એ એક અલગ લેવલે આવતી. પણ એ હજી મને એટલા માટે યાદ છે કે હું મારા વાઈફને એવું ઘણી વાર આમ મજાક મસ્તીમાં કહું કે મને બધા જ કામ આવડે છે. એને અમુક કામ નથી આવડતા, એને મશીનનું કામ આવડે છે, પણ મને બધા કામ આવડે છે. મશીન હવે અત્યારે મને ભૂલાઈ ગયું છે, પણ આ ટોન ટાંકવાનું, ટીકી ચોંટાડવાની, લેસપટ્ટી, આ બધા મને કામ. અને બાળપણમાં છે ને, હું નાનો હતો ને ત્યારે લગભગ 8મું ભણતો, મને યાદ છે, ત્યારે એક પ્લેન હાડી લીધી હતી. હાડીમાં તમને ખબર હોય તો આભલા ટાંકતા. એ આખી આભલાની હાડી મેં મારા મમ્મીને બનાવડાવીને મેં એને ગિફ્ટ કરી હતી. એટલે આભલા મેં ટાંકેલા છે, અને એ પેલા હું શીખ્યો ને પછી મને આવડતું. 8મા ધોરણમાં ભણતો ને ત્યારે મેં આભલા ટાંકેલી હાડી મારા મમ્મીને બ્લુ કલરની, મને હજી યાદ છે, બ્લુ કલરની હાડી મેં ગિફ્ટ કરી હતી. મમ્મી આ તમારા માટે બનાવી. ઓકે, મતલબ આપણે કોઈ ફેમિલીને કોઈ બી ગિફ્ટ આપીએ ને, એ સમયની ફિલિંગ કંઈક અલગ જ હોય. એ સમય તમારા માટે શું ફિલિંગ હતી? ફિલિંગ એટલે એવું હતું કે ભાઈ મેં મારી મહેનતથી આભલા ટાંકીને બનાવી હતી, એટલે મારા મમ્મીને કંઈક એવું હતું કે વાવ. અને મને એવું હતું કે ભાઈ મેં મારા મમ્મીને, તમે છે ને તમારા મમ્મી પપ્પાને કે તમારા ફેમિલીને કોઈ એવી ગિફ્ટ આપો ને તો એને એવું થાય કે ઓકે, પણ મહેનત કરીને તમે જે એની પાછળ જે કામ કરીને આપેલું છે ને એની પ્રત્યે એને એવું થાય કે ભાઈ નહીં, મને કોઈ વસ્તુ મળી. હેન્ડમેડ ગિફ્ટ હોય એટલે એની ફિલિંગ જ આખી અલગ. અને એ સમયે હું શીખ્યો હતો અને મને એવું હતું કે હું મારી ખાડી બનાવતા બહુ વાર લાગી, કારણ કે એ બનાવવામાં સ્પેશિયલ ટાઈમ આપવાનો હોય. પણ ઘણી વખત એવું થાય ઘર કામે કરવાનું, બીજા કામે કરવાના, ભણવાનું, અને આવું બધું કરતા. અને રેણિયાની હાડી આવે તો પહેલા રેણિયાની હાડી કરવાની, કારણ કે એમાંથી કમાણી થતી હતી. આ કેવું હતું, મમ્મીને ગિફ્ટ કરવાની હતી, એટલે ઘડીક આ સાઈડમાં કરી પાછું રેણિયું કરતા. સ્ટોનની હાડી આવે પાછું આ સાઈડમાં મૂકીને સ્ટોનની હાડી બનાવતા, એવું બધું થતું. ઓકે, સ્ટડીમાં કેવા હતા? સ્ટડીમાં મેં BBA કરેલું છે, એટલે ભણતરમાં તો આપણે ખૂબ લગાવ હતો. પણ ભણતરની સાથે સાથે મજાક મસ્તી વાળો સ્વભાવ, નાનપણ હોય ત્યારે મજાક મસ્તી વાળો સ્વભાવ બહુ હતો. એટલે ભણતરની સાથે સાથે મજા આવતી, એમ જાણવાનું, એમ હોશિયાર, યાદશક્તિ ખૂબ સારી. એટલે અત્યાર સુધીમાં હું જ્યારે ભણ્યો ત્યારે મેં ક્લાસીસમાં કોઈ દિવસ એડમિશન નથી લીધું. સ્કૂલનું જે ભણતર હતું એ જ પૂરું કરતા, કારણ કે ફી ભરવાના તકલીફ હતી જ્યારે ક્લાસીસની ફી ભરવાની થાય ને ત્યારે. એટલે સ્કૂલમાંથી જે ભણતર થતું એનું જ આપણે પરીક્ષામાં લઈને આપણે પરિણામ લાવતા. ઓકે, સ્કૂલનો એવો કોઈ કિસ્સો કે હજી સુધી ભૂલાણો? હું છે ને સાધના નિકેતન કારગિલ ચોક ભણ્યો, ત્યારે રમૂજી સ્વભાવ અને ભણતરમાં થોડુંક ધ્યાન આપવાનું, પણ એ રોડ ઉપર સ્કૂલ છે, તમને ખ્યાલ છે. એટલે એક દિવસ આ લગ્ન સિઝનમાં જાન ત્યાંથી નીકળી વરાજાની, અને ગીત વાગતા હોય એટલે આપણને ત્યારે કેવું, મને ડાન્સનો વધારે શોખ હતો, તો એ ડાન્સના શોખમાં મારથી ડિસ્કો થઈ ગયો અને પકડાઈ જાય અને શિક્ષકે માર્યો. એટલે એ સમય હજી એટલા માટે યાદ છે કે ઈ પછી આપણે કોઈ દિવસ કાંઈ એવું બધું નથી કર્યું કે જેના કારણે આપણને કોઈ વ્યક્તિ આપણને માર્યા હોય કે આવું થયું હોય, પણ એ એક કિસ્સો હજી મને યાદ છે. ઓકે, પછી આમ નાનપણની અંદર મસ્તી વાળો સ્વભાવ કે? મસ્તી વાળો સ્વભાવ હજી એટલો જ છે, પણ ક્યાં મસ્તી કેટલી કરવી ને કેવી રીતે કરવી ને અત્યારે હવે આપણને ખબર પડી ગઈ, જયારે એવું બધું નહોતું. પણ એવી કોઈ મસ્તી નહીં કે જેના કારણે સામેવાળા વ્યક્તિને ખૂબ દુઃખ લાગે ને એને એમ થાય કે ભાઈ આળો બધાની વચ્ચે મને કહી દીધું, એવું મને ક્યારે નથી થયું.
ઓકે, મતલબ હું કે મસ્તીમાં પહેલેથી પણ હું કે કોઈ સામેવાળાને હું કે આપણે સમજીને પછી કરવાનું. હવે તમે અહીંયાથી જ્યાં નાનપણથી લઈને જે અંજુબેન ચટણી જે અત્યારે તમારે જે છે કંપની ચાલે છે ત્યાં સુધી પહોંચવા માટેનું કેવું સ્ટ્રગલ રહ્યું છે તમારે? જો મારે નહીં, જેટલા પણ લોકોને બિઝનેસ કરવો છે ને, અને જે લોકોએ બિઝનેસમાં અત્યારે સફળતા મેળવી છે ને, એ બધા લોકોએ લગભગ સ્ટ્રગલ કર્યું છે. ઓલું કહેવાય ને કે સીધી લીટ આંગળીએ કોઈ દિવસ ઘી હજી સુધી કોઈ દી નથી નીકળ્યું, નહીં નીકળે. એનું કારણ એવું છે કે તમારે મહેનત તમારી ફિલ્ડમાં 100% કરવું પડશે. સ્ટ્રગલ એટલું બધું કરવું પડશે કે તમને એવું થાય કે હવે આ મૂકી દેવું છે, નથી કરવું. પણ એક વખત તમને એવી સફળતા પ્રાપ્ત થશે કે જેના કારણે તમને લોકો એવું પૂછશે કે તમારી સફળતા પાછળનું કારણ શું. એટલે બહુ સ્ટ્રગલ કરી છે. ઘરની પરિસ્થિતિ જોવાની, આવનારા સમયની પરિસ્થિતિ જોવાની, ઘરમાં ચાલતા કોઈ પણ નાના મોટા બનાવો હોય એના વિચારો કરવાના, સમાજમાં આપણે સંકળાયેલા હોવી, કાંઈ નાના મોટા કાર્યક્રમોમાં સંકળાયેલા હોય તો એ જોવાનું, પાછું આપણે બિઝનેસનું જોવાનું. તો બિઝનેસમાં બહુ બધી અડલ્સો આવતી હોય કે ભાઈ માલ રેડી કરવો, માલ રેડી નથી તો શું કરશું, કોઈ ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે તો એને આપણે કઈ રીતે કન્વિન્સ કરશું, કન્વિન્સ કર્યા પછી ઘણી વખત ડિસ્ટ્રીબ્યુટર આપણે છોડીને જતા રહે તો એની પાછળનું કારણ આપણે ગોતવાનું. એટલે બહુ બધા પ્રોબ્લેમો હતા. પણ એવું માનીએ છીએ કે કોઈ વ્યક્તિ અમીર હોય ને, એનો છોકરો એની સીટ ઉપર બેસે ને તો એને સ્ટ્રગલ જ કરવું પડે. એવું નહીં માનવાનું કે ભાઈ મુકેશ અંબાણીની તમે વાત કરો તો મુકેશ અંબાણીના બેનને દીકરાઓ છે તો એને હું સ્ટ્રગલ નહીં કરવું પડતું, એવું નથી. એને એટલું સ્ટ્રગલ કરવું પડે એટલું આપણે કરવું પડે છે. એની પાસે ઓલરેડી એમ્પાયર છે ને, એને ખાલી સંભાળવા માટે મહેનત કરવાની છે, અને આપણે એમ્પાયરને ઊભું કરવા માટે મહેનત કરવાની છે. બાકી બંને મહેનત તો કરવાની જ છે. શરૂઆતની અંદર કેટલી મૂડીથી શરૂ કર્યું હતું ને અત્યારે કેટલું નેટવર્ક છે? નેટવર્કની વાત કરું ને તો 29,000 રૂપિયાની મૂડીથી આપણે આ કંપનીની શરૂઆત કરી હતી. અત્યારે તો બહુ ઝાઝા ટર્નઓવર ઉપર વર્ક કરીએ છીએ આપણે. પણ ત્યારે જે શરૂઆત હતી ને, એ શરૂઆત આપણને એક રિસ્ક ઉપર હતું કે ભાઈ ચાલુ કરી દઈએ અને જો આપણને આગળ ચાલે છે તો આપણે કામ કરશું અને ઇન્વેસ્ટમેન્ટ કરશું. પણ હજી સુધી કોઈ ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ નથી. મશીનરી માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ મશીનરી માટેનું જ ઇન્વેસ્ટમેન્ટ. બાકી ખૂબ સારા એવા ટર્નઓવર સાથે આપણે વર્ક કરીએ છીએ અત્યારે. ઓકે, મતલબ તમે હમણાં મને કીધું કે ભાઈ 5 વર્ષથી અંજુબેન ચટણી જે છે કાર્યરત છે, એની પહેલા તમે શું કરતા? હું છે ને રિયલ એસ્ટેટમાં હતો. એટલે રિયલ એસ્ટેટમાં મારું સેલ્સ અને હું લોન ડિપાર્ટમેન્ટ સંભાળતો. એટલે બેંકોમાં જવાનું, ડોક્યુમેન્ટ સબમિટ કરવાના. નોકરી કરીને તો એટલી સ્ટ્રગલ વાળી જ કરી હતી, અને અત્યારે બિઝનેસ કરું છું ને તો એટલો સ્ટ્રગલ વાળો જ કર્યો છે. અને હજી એવું માનું છું કે જ્યાં સુધી આપણે હવે આ બિઝનેસ મુકાય એમ નથી, પણ બિઝનેસ કર્યો છે ને તો એને સાચવી રાખવા માટે એટલી સ્ટ્રગલ જ કરવાની છે આપણે. ઓકે, હવે મને એ કહો કે નોકરી કરતા હતા અને બિઝનેસ, તમને બંનેનો એક્સપિરિયન્સ છે, તો બંને વચ્ચે તફાવત શું છે? નોકરીમાં છે ને તમારી ઉપર સેટ હોય, તમારી ઉપર કોઈ વ્યક્તિ હોય, એ કહે ને એ કામ કરવાનું, અને કેવું કે એનો ટાર્ગેટ હોય કે ભાઈ તમારે એટલું તો કરવાનું જ છે. એ તમારાથી થાય કે ન થાય પણ એ કરવાનું ખરા, અને એની માટે મહેનત કરવાની છે. કોઈ વ્યક્તિ હોય ને એની માટે. તમે દાખલા તરીકે તમારો પગાર 10,000 રૂપિયા હોય ને તમે લાખ રૂપિયાનું કામ કરતા હોય તો એ તમને નથી મળવાનું, તમને 10,000 જ મળવાના છે. એટલે તમે ખૂબ મહેનત કરો ને તોય તમને એટલું જ મળવાનું છે. અને બિઝનેસમાં તો કે ભાઈ તમે લાખ રૂપિયા મેળવવા માટે જેટલી મહેનત કરો છો ને આટલી મહેનત કરો છો તો તમને લાખ રૂપિયા મળે છે. એટલે મહેનત બંનેમાં કરવાની છે. ઓલા લોકોના ટાર્ગેટ પૂરા કરવાના છે, આમાં આપણે પોતાના ટાર્ગેટ પૂરા કરવાના છે. ઓલા નોકરીમાં તમારે કોઈ બીજા માટે કામ કરવાનું છે, અને બિઝનેસમાં તમારે પોતા માટે જ કામ કરવાનું છે. હવે આજના યુવાધનને તમે સજેશન આપશો તો એમાં નોકરી કે બિઝનેસ? હું એવું માનું છું કે તમારી પાસે જો કેપેસિટી હોય, તમારી પાસે કોઈ આવડત હોય, તમારી પાસે કોઈ એવી વસ્તુ હોય કે જે ખરેખર અત્યારે માર્કેટમાં નથી, અને તમારી પાસે એવી મોનોપોલી વાળી વસ્તુ હોય તો પોતે ધંધો કરે. પણ તમને એવું હોય છે કે ભાઈ શરૂઆત મારી છે ને, તમારે જો તમારી ઠેંચ ખાતા શીખવું હોય ને, સાંભળવાની શક્તિ, સહન શક્તિ શીખવી હોય ને તો પહેલા નોકરી કરાય. 1 વર્ષ 2 વર્ષ 2 વર્ષ તમે નોકરી કરી લો ને, અને પછી તમે જો કોઈ બિઝનેસ ચાલુ કરશો ને તો તમારી પાસે સહન શક્તિની તાકાત આવી ગઈ છે. તમને કોઈ પણ કઈ કહે ને તો તમે સહન કરતા શીખી ગયા. જો સીધા જ સીધા જ તમે જોબ કે ધંધો કરશો તો ધંધામાં કેવું થાય, તમને તો કેટલું લોકો કહેવા વાળા આવશે. મને લોકો એટલું કહેતા કે ભાઈ તમે ચટણી વેચવા આવો છો તો નહીં આવતા, અમારા હાલે જ છે, અમારી બીજી કંપનીની આવે છે, એવા અપમાનજનક એ શબ્દો અમને ડેરી બેકરી સુપરમાર્કેટ વાળા બોલતા. હું જયારે પોતે માર્કેટ કરતો ત્યારની વાત કરું તો એ સહન શક્તિ મારામાં હતી ને, એટલા માટે હું ધંધો 5 વર્ષ સુધી પહોંચાડ્યો. ન કરી જો સહન શક્તિ ન હોત તો હું એને તુકારે કહી દેત કે ભાઈ નો લે તો કાંઈ નહીં,
રેડી, એવું બધું હું સંભળાય છું. તો કાલ ઉઠીને મને દુકાનમાં કોઈ દી એન્ટ્રી ન મળે. અત્યારે એન્ટ્રી એટલા માટે મળે છે કે આપણે બ્રાન્ડ બની ગયા છે, લોકો ત્યાં અંજુબેનની ચટણી માગે છે પોતાના નામે કે અંજુબેનની ચટણી છે, તો એને ખબર પડી ગઈ છે કે એવડી મોટી બ્રાન્ડ થઈ ગઈ છે અને આપણે એકવાર ના પાડી હતી, તો એ સામેથી ફોન કરીને એમ કહે છે કે મારે તમારી ચટણી જોતી. ત્યારે આપણને પ્રાઉડ થાય કે આપણી સહન શક્તિ છે ને એની જીત થઈ છે. એટલે કોઈ પણ સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર હોય ને કે એને નોકરી કરવી છે, જોબ કરવી છે અને એને પોતાનો ધંધો કરવો, તો હું એવું કહું છું કે કોલેજ પૂરી થયા પછી તમારી કેપેસિટી પ્રમાણે જો તમારી કેપેસિટી હોય ને તોય તમે પહેલા તો 2 વર્ષ કે 2 મહિના 3 મહિના સહનશક્તિ શીખવા માટે તમારે નોકરી કરાય, પછી તમારો ધંધો ચાલુ કરાય. ઓકે, મતલબ પેલા જે ના પડતા અત્યારે ઈ સામેથી બોલાવે છે એવું છે ને. તમે કીધું કે ભાઈ સ્ટ્રગલ ટાઈમ તમારો બહુ કઠિન રહ્યો. આગળ તમે વાત કરી કે ભાઈ ઘણા એમ કહી દેતા કે ભાઈ આવતા નહીં, ઘણી બધી ચટણી છે, તો આજે માર્કેટમાં જે ગેપ શોધો ને બહુ મોટી વાત છે કે ભાઈ આપણે રિસર્ચ કરવું પડે કે ભાઈ કઈ રીતનો, તો એ સમયે તમે કઈ રીતે હેન્ડલ કર્યો છો? હું છે ને બહુ બધા સંગઠનમાં સંકળાયેલો છું. એટલે સંગઠનમાં આપણને કોઈ ઓળખતા હોય, એવો યોગી ચોક એરિયામાં મોટા વરાછા હોય કે હીરાબાગ હોય કે જે સુરત એરિયામાં જે આપણને ઓળખતા હોય, તો જ્યારે તમે કોઈ ડેરી બેકરી સુપરમાર્ટમાં માલ સપ્લાય કરો છો ને ત્યારે માલને ત્યાંથી કઈ રીતે લઈ લેવો ને કઈ રીતે, તો કે ભાઈ સેલિંગ કરવું એ સંગઠનમાં હોય ને તો એનો ફાયદો એટલા માટે થાય કે તમે તમારા સગાવાલાને એમ કહો કે ભાઈ મેં XYZ ડેરી બેકરી સુપરમાર્ટમાં ચટણી મૂકી છે, તમારે ત્યાંથી તમારે 2 ડબ્બી લેવાની છે, પરચેસ કરવાની છે, તો એ પરચેસ કરે તો એ દુકાનવાળાને એમ થાય કે કંપનીનું માર્કેટિંગ બહુ સારું છે અને પછી આપણા નામે એ સેલિંગમાં ધ્યાન આપે, આપણા નામે કોઈ વ્યક્તિ માગવા આવે તો અને આપણી ઇમ્પ્રેશન અપ થઈ જાય. આ લેવલ ઉપર મેં કામ કરેલું છે. એટલે ઘણીવાર એવું થતું હોય કે જે ડેરી બેકરી સુપરમાર્ટવાળાએ ના પાડી છે ને મેં પરાણે મૂકી, ત્યાંથી પાછું અઠવાડિયામાં એ ચટણીનું સેલિંગ કઈ રીતે કરાવડાવવું ને મને આઈડિયા હતો કે ભાઈ ફેમિલી મેમ્બર્સોને એમ કેવું કે તમે આ દુકાનમાં જાઓ, અંજુબેનની ચટણી માગવાની, એ તમને આપશે, એ તમારે લઈને ખાઈ જવાની, એટલો તમારે સપોર્ટ કરવાનો છે. રેડી, તો એ લોકો સપોર્ટ નકરી મારી પાસે નહીં લઈ શકતા હતા, પણ હું એટલા માટે એવું કહેતો હતો દુકાનવાળા પાસે એમ કે ને અંજુબેનની ચટણી આપો, તો દુકાનવાળાને એમ થાય કંપનીનું માર્કેટિંગ સારું છે, લોકો એના પોતાના નામે માગવા આવે છે, નકર એમ કે ભાઈ ચટણી આપો તો બીજી કંપનીની આપી દે, પણ અંજુબેનની જ આપો એવું કહે તો એને થાય કે ભાઈ માર્કેટિંગ સારું છે. એ રીતે આપણે આ ચટણીનું પ્લેસમેન્ટ કે આપણી કંપનીની ઇમેજ ને બ્રાન્ડિંગ કરેલું છે. ઓકે, હવે શરૂઆતની અંદર તમે જ્યારે જે છે વેપારી સુધી માલ કઈ રીતે પહોંચાડતા? હું પોતે જ તે માર્કેટિંગ કરતો. 9 મહિના સુધી મેં પોતે માર્કેટ કરેલું છે. દુકાનો સુધી જવાનું, સેમ્પલિંગ કરવાનું, એને સમજાવવાના કે લસણ ચટણી શું છે, ગ્રીન ચટણી શું છે. પહેલા અમારી શરૂઆત લસણ ચટણીથી થઈ હતી, તો ભાઈ આ ચટણીમાં કઈ કઈ વસ્તુ નાખીએ છીએ, કઈ ઓફર છે, કેવી રીતે તમે વેચશો, તો તમને શું ફાયદો થશે, કેટલું માર્જિન છે, આ બધું જ તે હું જ પહેલા સમજાવતો, પછી જ આપણે કન્વિન્સ કરતા, પછી જ આપણે માલને ડિસ્પ્લે કરતા. અત્યારે હાલમાં કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો? અત્યારે છે ને લસણ અમે ટોટલ 13 પ્રકારની ચટણી બનાવીએ અને બધી ચટણી છે ને આપણે ડિસ્ટ્રીબ્યુટરના કહેવા પ્રમાણે અને માર્કેટની ડિમાન્ડ પ્રમાણે આપણે અત્યારે ડેવલપ કરેલી છે કે ભાઈ લસણ ચટણી છે, ગ્રીન ચટણી છે, ખજૂર આંબલી છે, ઓલ ઇન વન ચટણી, લીંબુ ચટણી, સિઝનેબલ કેરી લસણ ચટણી છે, અમારી ગોટી ચટણી છે, સિંગદાણા લસણ, 4 પાણીપુરીની પેસ્ટ છે, એક ગાર્લિક જિંજર પેસ્ટ છે. તો આ બધી ચટણી જે પ્રમાણે અમારી કંપની લોન્ચ થઈ ત્યારથી લઈને જે પ્રમાણે ડિમાન્ડ આવતી, એકારે લોન્ચ નથી કરી બધી વસ્તુ. પાણીપુરીની 4 પ્રોડક્ટ છે તો એ 4 પ્રોડક્ટ આપણે એક સાથે લોન્ચ કરી. પાણીપુરીની ડિમાન્ડ અત્યારે છે તો આપણે એ ફ્લેવર ડેવલપ કરી, તો અત્યારે 4 પાણીપુરીના પેસ્ટ આપણે બનાવીએ છીએ. ઓકે, શરૂઆતની અંદર જ્યારે તમે 9 મહિના સેલ્સ કર્યું પોતે જાતે, ત્યારે તમને કોઈ એવો કડવો અનુભવ થયેલો? મારે જ્યારે મારી કંપનીની શરૂઆત થઈ ને ત્યારે એક વડોદરાથી ફોન આવેલો કે ભાઈ મારે 500 લસણ ચટણીની નાની ડબ્બી જોતી છે. ત્યારે આપણને એવું એક 500 ડબ્બીની એક ઓર્ડર આવી જાય તો એ તો સારું કહેવાય ને એમ. તો આપણે કીધું કે ભાઈ 6,000 રૂપિયા પેમેન્ટ થાય છે કન્ડિશન પ્રમાણે જે થતું હોય, તો એ 6,000 રૂપિયાનું પેમેન્ટ એને મને એમ કીધું હું તમને 3,000 રૂપિયા અત્યારે મોકલું છું, 3,000 રૂપિયા હું તમને માલ આવે ને એટલે તરત મોકલી આપીશ. એટલે આપણને એમ થાય કોઈ વાંધો નહીં, 3,000 રૂપિયા તો આપી દીધા. તો 3,000 રૂપિયા આપ્યા નહીં, એ મારી ચટણી ત્યાં પહોંચી ગઈ, એનું સેલિંગ ન થયું, એને ડેમેજ કરી દીધી, ફોન નો રિસીવ કરે, એટલે મતલબમાં મારી સાથે ફ્રોડ છું એવું છું, સમજ્યા. એ મને હજી એટલા માટે યાદ છે કે જ્યારે ખૂબ નાની અમાઉન્ટમાં આપણે બિઝનેસ ચાલુ કરેલો અને ત્યારે મને એવું હતું ઓર્ડર આવ્યો છે ને એટલે આપણે ઝડપથી આપી દઈએ, એટલે મેં ઉતાવળું પગલું લીધું. એટલે કોઈ એવા એન્ટરપ્રેન્યોર હોય કે જે શરૂઆતમાં ધંધો કરતા હોય ને કોઈ મોટો ઓર્ડર આવી જાય તો એ ઉતાવળું પગલું લઈ લે, ઓહો મોટો ઓર્ડર આવી ગયો, ડીલ કરી નાખે, પછી ફ્રોડ થાય, કંપનીમાં પૈસા નુકસાની જાય. એવું ન થાય ને એના માટે હું તમને કહું છું કે ભાઈ ઉતાવળું પગલું છે ને એ આપણા જીવન માટે કે આપણા ધંધા માટે કોઈ જગ્યાએ સારું નથી. એટલે
એ એક અનુભવ છે કે એની પછી મને બહુ બધું શીખવા મળ્યું કે ભાઈ એડવાન્સમાં પેમેન્ટ લેવાનું, બિલિંગ કર્યા પછી આપણે એની પાસેથી માલ ઓલું કરવાનું. ઓકે, મતલબ તમે કીધું આ જે તમારો અનુભવ જે છે એવો, તો જે કોઈ પણ નવા એન્ટરપ્રેન્યોર છે રેડી, એ લોકોને તમે કોઈ એવું કહેવા માંગો છો કે ભાઈ તમારે આ ભૂલ ન કરવી જોઈએ? મેં બહુ બધી ભૂલ કરી છે ને, એમાંથી 4-5 ભૂલ એવી છે કે ભાઈ તમે એવું કોઈ ઉતાવળું પગલું ન લો જેના કારણે તમને પ્રોબ્લેમ થાય. તમારા સમયમાં તમે જે ફિલ્ડ સાથે સંકળાયેલો છો ને, એફએમસીજીમાં હોય કે સર્વિસ સેક્ટરમાં હોય કે પ્રોડક્ટ સેક્ટરમાં હોય, તો તમારે પહેલા તો તમારી પ્રોડક્ટને છે ને ડેવલપ કરવા માટે કે તમારી પ્રોડક્ટને લોકો એક્સેપ્ટ કરશે કે નહીં એની માટે પહેલા રિસર્ચ કરવું જોઈએ. ઘણીવાર એવું થાય કે ભાઈ હાળું આપણને ખબર હોતી નથી માર્કેટમાં કઈ ડિમાન્ડ છે અને આપણે કોઈ બીજી પ્રોડક્ટ બનાવી નાખીએ એના કારણે ડિમાન્ડ આવતી નથી, તો એના કારણે આપણે માર ખાઈ જઈએ પછી આપણને એમ થાય કે આ ધંધો બંધ કરી દેવો અને બંધ થઈ જાય પાછો નવો ધંધો ચાલુ કરીએ. એટલે 4-5 તમે ઘણી વખત સાંભળ્યું છે કે મેં બહુ ધંધા કર્યા પણ હું એકેયમાં સફળ નથી ગયો. સફળ ન જવાનું કારણ એક જ છે કે તમે માર્કેટમાં સર્વે નથી કર્યું તમારી પ્રોડક્ટની ખરેખર લોકોને જરૂર છે કે નહીં. તમે લોકોની નીડ સમજી જાઓ ને કે ભાઈ આ વ્યક્તિને આ જ જરૂર છે કે આ વર્ગને આ જ જરૂર છે, એ પ્રોડક્ટ બનાવો એટલે 100% લોકો તમને એક્સેપ્ટ કરવાના, તમારે બિઝનેસ બંધ કરવાની જરૂર જ નથી. તમે શરૂઆતની અંદર કઈ રીતે રિસર્ચ કર્યું હતું કે ભાઈ ખરેખર લોકોને આ વસ્તુ જોઈએ છે? કે ખાવાની વસ્તુ હોય ને એ કેવું હોય કે સુરત તમને ખબર છે કાશીનું મરણ ને સુરતનું જમણ એ પ્રખ્યાત છે. તો સુરતમાં તમે એવી પ્રોડક્ટ બનાવો ને કે લોકોને ચસ્કો લાગી જાય, તીખું તમતમતું હોય તો એ લોકો પ્રોડક્ટ ચાલવાની. પણ જ્યારે હું માર્કેટમાં આવ્યો ને 2021માં ત્યારે લસણ નામ ચટણી જ નહોતી, સમજ્યા? લસણ ચટણી જ નહોતી, ગ્રીન ચટણી હતી પણ લસણની ચટણી જ નહોતી. એટલે લસણની ચટણીની અમારી ડિમાન્ડ એટલી હતી કારણ કે આપણને 15-17 વર્ષથી મમ્મી બનાવતા એટલે માર્કેટમાં લોકો કહેતા કે ભાઈ અમને બનાવી દો ને, અમને બનાવી દો. મારા ફઈ એક અંડાજન રહી છે તો એ એમ કહેતા કે અમારી સોસાયટી વાળા જોતી છે તો એને ભાભી બનાવી દઉં ને, તો આ બધું થતું. અને લસણ ચટણીની અમારી યુએસપી છે કે જે અમારી ચટણી છે ને એ અત્યાર સુધીમાં 5 વર્ષના કાર્યકાળમાં અત્યાર સુધી અમારો ટેસ્ટ અને અમારી જેવી ચટણી હજી સુધીમાં કોઈ કંપનીએ બનાવી નથી. એટલે પહેલેથી અમે સર્વે કર્યા પછી જ અમે આ ચટણીનું ડેવલપિંગ ને ચટણી મેન્યુફેક્ચરિંગ ને ચટણીનું સેલિંગ ચાલુ કર્યું હતું આપણે. ઓકે, એફએમજીસી ખરેખર કઈ રીતે વર્ક કરે છે અને એના જે કોઈ પણ નિયમો હોય એ કઈ રીતે આપણે? એફએમજીજી પ્રોડક્ટ છે ને એ એક ચેનલથી ચાલે. તો કે ભાઈ સુપર સ્ટોકિસ્ટ છે, C&F છે, ડિસ્ટ્રીબ્યુટર છે, રિટેલર છે, હોલસેલર છે, આનાથી ચાલતું હોય. તમને ઘણીવાર એવું થતું હોય કે મારે વધારે નફો કમાવો છે, તમે ડાયરેક્ટ સેલિંગ કરી શકો પણ એનું તમારું ભવિષ્ય મને નથી લાગતું. એનું કારણ છે કે તમે કેટલા વર્ષ સુધી ડાયરેક્ટ દુકાનોમાં સપ્લાય કરી શકશો કે ડાયરેક્ટ એન્ડ યુઝર સપ્લાય કરી શકો? તમારા ચેનલમાં ચાલશો ને તો તમારે ખાલી મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપવાનું છે, સમજ્યા? મેન્યુફેક્ચરિંગ હોય ને, મેન્યુફેક્ચરિંગથી નીચે C&F હોય. C&F એ સ્ટેટ વાઇઝ હોય કે ભાઈ આખા તમારા ગુજરાત, હું દાખલા તરીકે ગુજરાતની વાત કરું તો ગુજરાતના C&F બને, એ મારો સ્ટોક બધો ત્યાં રાખે. એની નીચે સિટી વાઇઝ સુપર સ્ટોકિસ્ટ હોય કે ભાઈ સુરતમાં એક સુપર સ્ટોકિસ્ટ હોય, સુપર સ્ટોકિસ્ટની નીચે ડિસ્ટ્રીબ્યુટર્સ હોય. સુરતના જેટલા પણ એરિયા છે એ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટર્સ બને. ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને આપે એટલે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર મોટા વરાછાનો ડિસ્ટ્રીબ્યુટર હોય તો એ મોટા વરાછાને જેટલી ડેરી, બેકરી, સુપરમાર્કેટમાં કામ કરતા હોય એમાં માલ આપે ને છેલ્લે રિટેલર તો કે ભાઈ એન્ડ યુઝર. આ રીતે જો ચેનલ કોઈ એફએમસીજીમાં કે પ્રોડક્ટ બેઝ કામ કરતા એમાં ચાલે ને તો 100% સફળતા મળે. શરૂઆતમાં તમારે એન્ડ યુઝર સુધી કે ડાયરેક્ટ હોલસેલર સુધી પહોંચાડો તો ઇટ્સ ઓકે, પણ સમય જતા તમે જો આ ચેનલમાં કામ કરવા માંડો ને તો તમારી ચેનલ એ ખૂબ સારી, ખૂબ સ્ટ્રોંગ બને અને તમને એનું પરિણામ બહુ સારું મળશે. તમે આખી ચેનલ કીધી, એમાં તમારા સંપર્કમાં ડિસ્ટ્રીબ્યુટર હોય? હા, અત્યારે મારી કંપની છે ને એવડા બહુ મોટા લેવલ ઉપર નથી અથવા તો અવડું મોટું સક્સેસ આપણને નથી કે જેના કારણે આપણે અત્યારે C&F ને સુપર સ્ટોકિસ્ટ કરી શકીએ. મારા સુપર સ્ટોકિસ્ટ છે કચ્છ ભુજમાં, પણ બાકી બધા ડિસ્ટ્રીબ્યુટર મારા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. ડિસ્ટ્રીબ્યુટર્સને જ માલ આપું અને એ લોકો દુકાનદારોને માલ આપે. ખરેખર ડિસ્ટ્રીબ્યુટર સાથે કેવો સંબંધ હોવો જોઈએ કે આપણો ધંધો ગ્રો થાય? આ સવાલ છે ને એ તમામ એફએમસીજી પ્રોડક્ટ બેઝ કામ કરે છે ને એના માટે એટલા માટે મહત્વનું. ડિસ્ટ્રીબ્યુટર છે ને એ તમારો ડિસ્ટ્રીબ્યુટર્સ ન હોવો જોઈએ, એ તમારો ફેમિલી મેમ્બર્સ એટલે કે તમારી કંપનીનો જે પાર્ટ હોવો જોઈએ, એની સાથે એના સંબંધો સારા હોવો જોઈએ. એના ઘરમાં કોઈ એવું બનાવ બને કે જેના કારણે એને ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર પડે, જેથી તમે એને ફાઇનાન્શિયલ સપોર્ટ કરશો ને તે દિવસે એ તમારી કરતા એ વધારે મહેનત કરશે. કેમ કે એને એવું થઈ જાય કે ભાઈ મારી જ્યારે ખરાબ સમય હતો ને ત્યારે મને આ કંપનીનું જે મેં કામ રાખ્યું છે ને એને મને સપોર્ટ કર્યો હતો, તો હવે મારે એને સપોર્ટ કરવા માટે હું અત્યારે જે દોડતો હતો ને મારે 2x, 4x કે 5x કે 10x કામ કરવું પડશે તો હું આ ઋણ ઉતારી શકીશ. એટલે ડિસ્ટ્રીબ્યુટર સાથેના સંબંધો છે ને બહુ ખૂબ સારા હોવો જોઈએ. હરેકભાઈ, તમે ડિસ્ટ્રીબ્યુટરનું તો કીધું કે ભાઈ એની સાથે એક સારો સંબંધ હોવો જોઈએ, પણ હાલમાં તમારે જ્યાં સ્ટાફ જે છે
એની સાથે તમારી લાગણી કેવી છે? અમારી કંપનીમાં છે ને, આમ તો પહેલા તો હું કહું ને તો સ્ટાફ નથી. એનું કારણ એવું છે કે અમે જે મશીનથી કામ કરીએ છીએ ને એમાં અમે ઘરના સભ્યો સવી ને એ જ વર્ક કરીએ. પણ મેં બહુ બધા સ્ટાફ સાથે કામ કરેલું છે, એટલે હું એવું કહી શકું કે સ્ટાફ છે ને એને એવી રીતે તમારે ટ્રેન્ડ કરવો જોઈએ કે એ તમારું સમજીને કામ કરે. એટલે તમે ઘણી વખત એવું કહો કે ભાઈ તમારું સમજીને કામ કરો ને પછી તમે પગાર ન આપો ને ઓછું આપો ને એવું બધું નહીં. પણ સ્ટાફની ફિલિંગ છે ને એ તમારી કંપની સાથે જોડાયેલી રહી ને એની માટે તમારે કામ કરવા પડે. તમારે રોજ પૂછવું પડે કે ભાઈ કેમ છે, ઘરે બધા કેમ છે, બધા મજામાં. તો આ કરવાથી તમને કેવું થાય કે કોક વાર એને ઇન્સ્પાયર થાય કે ભાઈ આળું ઓનર છે ને એ મારા ફેમિલીનું મારું કે મારા કામ પ્રત્યે મને પેલું કરે છે. ઘણી વાર એવું થતું હોય કે ભાઈ સ્ટાફને બહુ વાહ કરવી તો સ્ટાફ ચડી જાય, કામ ન કરે, એવું કશું જ હોતું નથી. એમ્પ્લોય છે ને એ તમારી ત્યાં એની મજબૂરી છે ને એટલા માટે આવે છે, કેમ કે એને પગારની જરૂર છે, એને પૈસાની જરૂર છે, એટલા માટે તમારે જોબ કરે છે. બાકી એને પૈસાની જરૂર ન હોત ને તો એ ઘરે રહેતો, તમારે ત્યાં આવવાની જરૂર જ નથી. એટલે એની મજબૂરીનો ફાયદો આપણે ન ઉપાડીએ ને, અને હું તો એવું માનું છું કે એની કોઈક વાર દુવા લાગી જાય ને તો આપણે સક્સેસ થઈ જઈએ. એટલે ઘણા એવા મોટી મોટી કંપની છે, તમે જોવો કે ભાઈ એટલું બધું ઈમાનદારીથી કામ કરે છે કે એનું પોતાનું સમજીને કામ કરે છે. હું જ્યારે મારી નોકરી કરતો ત્યારે મારું પોતાનું સમજીને જ કામ કરતો હતો, એટલે મને ખબર છે. અને એઝ અ ઓનર તરીકે મને ખબર છે કે જ્યારે મને કોઈ એવું પ્રેશર આવતું ને ત્યારે મને એ દુઃખ લાગતું. તો આજે હું કોઈ વ્યક્તિને પ્રેશર આપું તો એને કેટલું દુઃખ લાગશે ને મને ખબર છે. હું એટલા માટે જ કહું છું કે પહેલા નોકરી કરવાની અને પછી જ તમારે કોઈ કંપની ચાલુ કરો એટલે તમને ખ્યાલ આવે કે એમ્પ્લોય માટે પ્રેશર નાખવાથી કેટલું દુઃખ લાગે. ઓકે, તમારા મતે એક એઝ અ એન્ટરપ્રેન્યોર એક સારો એન્ટરપ્રેન્યોર કોને કહી શકાય? સારો એન્ટરપ્રેન્યોર કોને કહેવાય? તો કે ભાઈ એ બધું જ વિચારતો હોય, કંપનીનું, એના ફેમિલીનું. તમે માર્કેટમાં પ્રોડક્ટ સેલ કરો છો તો સર્વિસ સેલ કરો છો તો પ્રોડક્ટ યુઝ કરવા વ્યક્તિનું સારું વિચારો, આ સમાજનું સારું વિચારો, દેશનું સારું વિચારો. અને કાયમ માટે તમે એવું કામ કરો કે એ તમારા રાષ્ટ્ર માટે કામ થતું હોય, તમારા રાષ્ટ્રનું કામ મોટું થતું હોય, તમારું નામ મોટું થતું હોય. એવું કામ કરવાથી તમને સુકૂન મળશે, તમને મજા આવશે, અને તમારી સાથે સંકળાયેલા જેટલા પણ વ્યક્તિ છે ને એને પ્રાઉડ થાય કે ભાઈ નહીં, આ કંપની કે આ વ્યક્તિની સાથે હું સંકળાયેલો છું કે જોડાયેલો છું ને તો એ જે કામ કરે છે ને એમાં મને મજા આવે છે. તમારી લાઈફનો એવો કોઈ બેસ્ટ મોમેન્ટ કે તમને હજી યાદ હોય કે ભાઈ બેસ્ટ ટાઈમ હોય? એવો બેસ્ટ ટાઈમ તો નથી, પણ એક વસ્તુ કહી શકાય કે મેરેજ છે ને આપણો બેસ્ટ ટાઈમ હોય. કેમ કે ઘણી વખત છે ને તમે એકલા હોવ ને એની કરતા તમે બે વ્યક્તિ થઈ જાઓ તો એનો આનંદ તમને કંઈક અલગ હોય ને. એ બરોબર એ સમયમાં તમને સપોર્ટ મળી જાય ને, હવે તમે બે પગે હાલવાના છો, હવે તમારે 4 પગે દોડવાનું છે, સમજ્યા? તો એનો જે ફાયદો છે ને મારી લાઈફમાં આજે કંપનીમાં છે ને મને મારી વાઈફનો એટલો બધો સપોર્ટ છે કે એ મોમેન્ટ મેરેજ પછીની જે પરિસ્થિતિ છે ને મારી આખી ચેન્જ થઈ ગઈ. અને પરિસ્થિતિ પ્રમાણે મેં મારી કંપનીનું બરોબર સ્ટાર્ટઅપ કર્યું. જ્યારે મારી વાઈફ એમ કીધું કે હું તમારા સપોર્ટમાં છું, તો આજની તારીખમાં એ જ સપોર્ટ મને કરે છે કે ભાઈ પ્રોડક્શન સંભાળવું, નાના મોટા કામ હોય તો અને કોઈ પણ છોકરી હોય ને તો એ ઘરે સંભાળવાનું, અને આપણો બિઝનેસ જો સંભાળતી હોય તો આપણું પ્રોડક્શન કે આપણો બિઝનેસ એ સંભાળવાનો. એટલે મારી વાઈફનો આખા ફેમિલીનો સપોર્ટ પણ સારી રીતે સપોર્ટ આપતી હોય ને તો એ મારી વાઈફ છે. હાર્દિકભાઈ, આપણે બિઝનેસ કરીએ તો બિઝનેસમાં આમાં તમારા બિઝનેસની અંદર જે છે કોલોબરેશન મહત્વનું છે કે પછી કોમ્પિટિશન? તો એ છે ને એ તમારી ઉપર છે, તમારા સ્વભાવ ઉપર છે. પણ હું એવું માનું છું કે કોમ્પિટિશનમાં પડવા કરતા છે ને તમે કોલોબરેશનમાં કામ કરો, કોમ્પિટિશનમાં ન પડો. એનું એક રીઝન છે કે આજે દાખલા તરીકે મારી સાથે કોઈ બીજી કંપનીનું પ્રોડક્ટ હોય અને એને હું પાડવા માટેના કામ કરવું તો વિચાર કરું તો મારી વિચારવા માટે ટાઈમ આપવો પડશે, પાડવા માટે મારે ટાઈમ આપવો પડશે. એની કરતાં હું એ કંપનીને પાડવાનું કામ કરું છું એના કરતાં હું મારી કંપનીમાં ઉપર કઈ રીતે આવે ને એની માટેના વિચારો કરું, એના માટેના કામ કરું તો ઓલામાં જેટલો ટાઈમ આપ્યો છે એટલો એની કરતાં અડધો ટાઈમ આપીશ ને તો મારી કંપની એ કંપની કરતાં સારો ગ્રો કરશે, એ મને ખબર છે. એટલે હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ શું કરે છે, કેમ કરે છે, એની પ્રોડક્ટ શું છે, મારી પ્રોડક્ટ શું છે એ નહીં, પણ મારી પ્રોડક્ટને હું બેસ્ટ પ્રોડક્ટ કઈ રીતે બનાવી શકું, મારી સર્વિસને હું બેસ્ટ સર્વિસ કઈ રીતે બનાવી શકું, મારા ડિસ્ટ્રીબ્યુટરને હું બેસ્ટ રીત કઈ રીતે સાચવી શકું, એ જો હું કામ કરીશ ને તો મારી કંપની 100% ગ્રો કરશે. એટલે મારે કોઈ કોમ્પિટિશન કરવાની જરૂર જ નથી. અને કંપની સુરતમાં 15-17 કંપની છે ચટણીની, પણ હું એ 15-17 કંપનીની આમે એને પાડવાના પ્રયત્નો કરું એની કરતાં હું એવું વિચારું કે ભાઈ હું મારું માર્કેટ જ ચેન્જ કરી નાખું તો હું મારા માર્કેટ કરતાં હું બેસ્ટ 2 ડગલા આગળ ચાલી જાઉં તો
તો મારે કોમ્પિટિશનની જરૂર નથી ને અત્યારે હું કોઈ વ્યક્તિ કે કોઈ કંપની છે એને હું કોમ્પિટિશન માનતો નથી, કોમ્પિટિટર માનતો નથી કે ભાઈ આ મારા કોમ્પિટિટર છે. એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. એ એની ચટણીનો ટેસ્ટ લોકોને આપે છે, હું મારી ચટણીનો ટેસ્ટ આપું છું. મારી ચટણીનો ટેસ્ટ જેને ગમશે એ મારી ચટણી લે, એની ચટણીનો ટેસ્ટ લે, એ ચટણી લે. આપણે એવું તો નથી કે ભાઈ એક ઘરમાં 5 જણા હોઈએ તો બધાના ટેસ્ટ અલગ અલગ હોય. કોકને તીખું ખાવું હોય, કોકને મીઠું ખાવું હોય, કોકને ગળ્યું ખાવું હોય. એમ સેમ આપણી જેવું. પણ આપણે એક સર્વે કરવો પડે કે ભાઈ આપણી કંપનીમાં કઈ પ્રોડક્ટ ઓછી સેલિંગ થાય છે તો એ શું કરવા થાય છે, તો એ હું કામ કરીશ ને તો મારો ગ્રોથ આવવાનો. ઓકે, તમે એમ કીધું કે ભાઈ તમારી સાથે બીજી સુરતની અંદર 15 થી 17 કંપની કામ કરે છે, રેડી? તો એ 15 થી 17 કંપની થી તમારી કંપની કઈ રીતે અલગ પડે છે કે ભાઈ એની ખાસ એવું કઈ હોય? જો અમારી લસણની ચટણી છે ને એને અમે કોઈ બ્લોગરો માધ્યમથી માર્કેટમાં વિડીયો બનાવડાવ્યો હોય, પછી એનાથી એ જોયું હોય એને ફ્રી હોય ઘરે તો એને ટ્રાય કર્યું હોય કે આવી બને છે કે નહીં, તો એને થોડુંક નાનો મોટો ફેરફાર લાગ્યો હોય એને બનાવ્યું હોય મજા આવી હોય, તેને એમ છું કે ભાઈ અંજુબેનનું આવી રીતે સ્ટાર્ટઅપ થયું તો ચાલો આપણે કરી દઈએ, આપણું હાલી જાય. પણ એવું હોતું નથી, સમજ્યા? 15-17 કંપનીમાંથી 4-5 કંપની તેવી જ છે કે એ અમારી જે લસણની ચટણી અમે જે બનાવીએ છીએ ને એની કમ્પેરમાં જ બનાવે છે, પણ એવી ટેસ્ટ કે એનો એવું એ નહીં થાય. અને હું એવું માનું છું કે તમે કોકનું જોઈન કરશો ને તો તમે ખરેખર અટવા હો. એનું કારણ એવું છે કે કોઈ પણ કંપની હોય ને જે બનાવતી હોય ને એની પાછળનું એનું વિઝન મિશન અને ગોલ હોય, અમારે આમ કરવું છે કે અમારે આમ કરવું છે. પણ તમે જ્યારે કોકનું જોઈન કરો ને ત્યારે તમારા વિઝન મિશન ગોલ જ નથી હોતા, અને એના કારણે તમે એકની એક પ્રોડક્ટમાં રહો. અને એકની એક પ્રોડક્ટમાં હું એવું માનું છું કે તમારી કંપનીમાં એક પ્રોડક્ટ હશે ને અને તમને એવું થાકતું હોય કે અમે પૈસા કમાઈ લઈએ, તો એક પ્રોડક્ટ એ કોઈ દી પૈસા નથી બનતા અને સુકૂન નથી મળતું અને લોકોને તમે સર્વિસ નહીં આપી શકો. ઓકે, સૌથી પહેલા તો તમે કીધું રેસીપી કે ભાઈ બધાથી ચટણી બનતી નથી, તો આ રેસીપી ખરેખર તમને મળી હતી ક્યાંથી? મેં તમે કીધું ને મારા મમ્મી 15-17 વર્ષથી ચટણી બનાવતા હતા, એટલે મારા મમ્મીને રેસીપી તો એને કેવું હોય કે આપણે શાક બનાવવું હોય તેને ખબર જ હોય. એમ મારા મમ્મી સ્વામિનારાયણ છે અને અમે બધા સ્વામિનારાયણ જ છીએ. જ્યારે એ સાસરે આવ્યા અને ત્યારે મારા પપ્પાની ફેમિલીમાં કાંદા લસણ ખાતા પણ સ્વામિનારાયણ હતા છતાંય ત્યાં નહોતા ખાતા. એને એકવાર બનાવવાનું કીધું કે ભાઈ બનાવો લસણની ચટણી ને એવું કાંઈ બનતું હોય તો એને ટ્રાય કરી, પણ મારા મમ્મી નથી ખાતા લસણ ને કાંદા ને એવું, તો એને બનાવી લોકોને પીરસી તો એને મજા આવી. તો એ રેસીપી એને યાદ રહી ગઈ કે આટલું એટલું કરવી ને એટલે આ ચટણી બની જાય ને આપણે આપીએ એટલે મજા આવે, સમજ્યા? બાકી કોઈ રેસીપી નહીં, પણ લસણની ચટણીની રેસીપી છે ને એ મારા મમ્મીની છે અને એ જ અમારા માટે આ અંજુબેન ચટણી બનવાનું માધ્યમ છે. ઓકે, મતલબ તમારા મમ્મીના નામ ઉપરથી જ તમે નામ રાખ્યું? નામ વિચારવાનો ટાઈમ જ નહોતો અને ટાઈમ એટલા માટે નહોતો કે આપણે મમ્મી બનાવતા હતા એટલે સીધું નામ જ રાખી દીધું અંજુબેન ચટણી. નકર ઘણી વખત કંપની ચાલુ કરવામાં પેલા નામ જ ગોતવું પડે કે હું નામ રાખશું, કેમ થાય, ટ્રેડમાર્ક મળશે કે નહીં, રજીસ્ટર્ડ થાય કે નહીં, એ કઈ ચિંતા નહોતી. અંજુબેન ચટણી રજીસ્ટર્ડ છે અને ટ્રેડમાર્ક આપણને મળી ગયું છે. ઓકે, હા, તમે કીધું કે લસણની ચટણીનો તો ટેસ્ટ તમારા મમ્મીની રેસીપી આખી હતી, પણ બાકીની તમારી અત્યારે જેટલી પ્રોડક્ટ જે છે માર્કેટની અંદર એની રેસીપી કઈ રીતે મળી? એ બધી છે ને નાની મોટી ચટણી તો આપણે બનાવે. ગ્રીન ચટણી છે ખાટી મીઠી, તો એ આપણે બનાવતા જ હોય ઘરે. એ મારા વાઈફની રેસીપીઓ છે બધી. ઓલ ઇન વન ચટણી છે કે જે વડાપાવ દાબેલી સેન્ડવિચમાં, તો આપણા ઘરે ઓલરેડી ધાણા પાલકની બને જ છે, તો એને આપણે આમાં કન્વર્ટ કરી દીધી. ખજૂર આંબલી છે તે આપણા ઘરે બનતી જ હતી, તો એને આપણે બિઝનેસમાં કન્વર્ટ કરી દીધી. પાણીપુરીની પેસ્ટ છે તો પાણીપુરી તો જ્યારે પાણીપુરીની પેસ્ટ નહોતી ત્યારે આપણે પાણીપુરી ખાતા ત્યારે પાણી બનાવતા જ તે એ પ્રમાણે સેટ કરી દીધી. કેરી લસણની ચટણી અમારે ફ્રેન્ડ છે એને અમને રેસીપી આપી હતી કે ભાઈ હું બનાવું છું, તમે હાર્દિકભાઈ બનાવો તો તમારું સેલિંગ વધે. એ ઘરઘરાવ બનાવતા હતા અને અમે અત્યારે કેરી લસણની ચટણી છે ને એને તમને શીખવાડી કે ભાઈ આવી આવી રીતે બનાવજો, તમારી બની જાય ને અમને સેટ કરી દીધી. અને અમને પ્રોમિસ આપ્યું હું તમારી સિવાય કોઈને નહીં શીખવાડું, એટલે અમારી સેટ થઈ ગઈ છે. ઓકે, અને તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે હેન્ડમેડ કે પછી મશીનરીથી જ? શરૂઆત તો અમારી હેન્ડમેડ જ હતી. કે કેવું હોય મશીનનો ખર્ચો કરવો એને પહેલા અમે ઘરેથી કામ કરતા. 1.5 વર્ષ સુધી અમે ઘરેથી ચટણી બનાવી, તો 1.5 વર્ષ સુધી અમે હેન્ડમેડ ચટણી બનાવી, પણ ધીમે ધીમે એને મશીનમાં કન્વર્ટ કરી. કારણ કે હવે લાર્જ ક્વોન્ટિટીમાં ચટણીનું પ્રોડક્શન કરવું પડે, કારણ કે બધાને સપ્લાય કરવું હોય. તો પહેલા આપણે કેવું હતું કે ખાલી ગ્લોબલ રૂરલ એરિયામાં આપણા એરિયામાં જ કામ કરતા. હવે અત્યારે આપણે બહાર નીકળીને કામ કરવું છે, તો કે ભાઈ સુરતની બહાર, ગુજરાતની બહાર અને ભારત દેશની બહાર. તો આ બહાર નીકળવા માટે લાર્જ ક્વોન્ટિટીમાં ચટણી બનાવવી પડે, તો એ હેન્ડમેડ પોસિબલ નથી, એટલે અત્યારે આપણે મશીનથી બનાવીએ. ઓકે, નેક્સ્ટ 10 યર વિઝન તમારું શું છે? આપણે છે ને ભારતનો એક પણ એવો ખૂણો નથી બાકી રાખવો કે જ્યાં આપણે અંજુબેન ચટણીને સેલિંગ ન કરતા હોય. અને આઉટ ઓફ કન્ટ્રી કે ભાઈ
જ્યાં જ્યાં આપણો ગુજરાત સમાજ કે ભારત સમાજ વસે છે ત્યાં આપણે ચટણીનું રિટેલિંગ કે હોલસેલિંગ કે સેલિંગ ચાલુ કરવું છે. એ આપણો ટાર્ગેટ છે 10 વર્ષનો. જેમ ભારત સરકારનો ટાર્ગેટ છે 2047 સુધીનો મહાસત્તા બનવાનો, એવી રીતે આપણો ટાર્ગેટ એટલો જ છે કે ભાઈ 10 વર્ષમાં આપણે એ લેવલ ઉપર પહોંચી જઈએ કે જેના કારણે આપણે જે જોયેલા ગોલ વિઝન મિશન છે ને એ આપણા સાર્થક થાય. અંજુબેન ચટણીનો આઈપીઓ કે એવું કોઈ પ્લાન કરે નહીં, આઈપીઓ નો અત્યારે ટાર્ગેટ નથી, પણ બધાનો સાથ અને સહકાર હશે તો FMCG નો આઈપીઓ બહાર પડે અમારી કંપનીનો, એવી આપણે આશા રાખી શકીએ. બાકી એવું કોઈ હજી પ્લાનિંગ નથી કે ભાઈ આપણે આઈપીઓ બહાર પાડવું છે તો આપણે કામ કરવું, એવું નહીં. પણ બધાને સારું ખવડાવવું છે, જેને ટેસ્ટ જોતો છે ને એને આપણે ટેસ્ટ આપવો છે, અને જેને સારી સર્વિસ જોતી છે ને એને આપણે સારી રીતે ડિસ્ટ્રીબ્યુટર તરફથી એક સર્વિસ સારી આપવી છે. ઓકે હાર્દિકભાઈ, નેટવર્ક અને સંગઠનનું આ બિઝનેસની અંદર કેટલું મહત્વ છે? આ સવાલ છે ને એ બધા એન્ટરપ્રેન્યોર માટે એટલો જવાબ મહત્વનો છે. સંગઠન છે ને એની તાકાત બહુ મોટી છે, અને નેટવર્કમાં તમે જેટલા રહેશો ને એટલા લોકો તમને ઓળખશે. હું બહુ બધા સંગઠનો સાથે સંકળાયેલો છું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સાથે સંકળાયેલો છું. લોકલ બિઝનેસ કરીને એક પ્લેટફોર્મ ચાલે છે તો એમાં સંકળાયેલો છું. તો આ સંગઠન અને આ નેટવર્ક શું કામ કરે તો કે ભાઈ તમારું ફ્રીમાં માર્કેટિંગ કરે. કઈ રીતે? તો કે ભાઈ મીટિંગો થતી હોય, આપણે કોઈ નાના મોટા સંગઠનમાં મળતા હોય તો લોકો આપણને ઓળખે, તમને પૂછે કે ભાઈ તમારો બિઝનેસ શું, તો એનાથી માઉથ ટુ માઉથ માર્કેટિંગ થાય. તમને કોઈ નાના મોટા રેફરન્સ મળે, એ રેફરન્સથી તમને એમાંથી બિઝનેસ જનરેટ થાય, આવું બધું થાય. અને હું છે ને સંગઠનમાં રહીને અત્યારે મારી અંજુબેન ચટણી તો ચાલે જ છે, પણ સંગઠનની તાકાત શું તો કે ભાઈ ઓર્સોલમ કરીને કંપની છે કે જે પોતે મોરબીની કંપની છે, અને ચિંતનભાઈ કોટડિયા અમારા ભાઈઓ છે. પણ એને આ સંગઠનની એને ખબર છે કે હાર્દિકભાઈ ખૂબ સારા સંગઠનો સાથે સંકળાયેલો છે, તો એને મને આખું સુરતનું કામ આપેલું છે કે ભાઈ સુરતમાં ઓર્સોલમ કંપનીને તમે જ પ્રેઝન્ટ કરો અને તમે જ બધું કરો, એટલે મારે અહીંયા કોઈને ગોતવા નહીં, કારણ કે મારી પાસે સંગઠન મજબૂત હતું એટલા માટે. તો અત્યારે મારી પાસે ઓર્સોલમ કંપનીનું કામ છે. તો આ પોસિબિલિટી છે. અને હું આ નેટવર્ક સાથે એટલો બધા સંકળાયેલો છું. એક શેરડો થાઈલેન્ડની કંપની છે, શેરડો સૂપ બનાવે, નૂડલ્સ બનાવે, તો એનું કામ એ મારી પાસે છે. આ બે કામ પાછળનું કારણ છે નેટવર્ક અને સંગઠન. અને સંગઠનની અને નેટવર્કની બહુ મોટી તાકાત છે. જે લોકો ખરેખર સંગઠનમાં નેટવર્કમાં જોડાયેલા છે ને એને જેની તાકાતની ખબર છે કે ભાઈ આવા નેટવર્કમાં જોડાવાથી, આવા સંગઠન સાથે સંકળાઈને કામ કરવાથી કેટલો ફાયદો થાય. મને બહુ બધો ફાયદો થયો છે. એટલે કોઈ સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર બને એમ હોય કે મારી બ્રાન્ડને ટૂંક સમયમાં મોટી કરવી હોય શું કરવું પડે, તો એને સંગઠનમાં તો આવા નેટવર્કમાં જોડાવવું જોઈએ. માર્કેટિંગ લેવલ તમારું અત્યારે કઈ રીતનું છે કે ભાઈ કઈ રીતે તમે માર્કેટિંગ કરી રહ્યા છો? માર્કેટિંગમાં તો કેવું છે કે હું કોઈને પોસ્ટ મોકલીને ચટણીનો ટેસ્ટ નહીં કરાવી શકું. એટલે સેમ્પલિંગ થતું હોય, પછી ફૂડ બ્લોગરોના સપોર્ટથી, તમારા જેવા બધા પ્રોડકાસ્ટ મિત્રોના સપોર્ટથી આપણે બ્રાન્ડ વેલ્યુ વધારી અને માર્કેટિંગ થાય કે ભાઈ આજે તમે રીલ્સ બનાવો છો તો રીલ્સથી લોકોને ખબર પડે કે ભાઈ અંજુબેન ચટણી કરીને કંપની છે અને ડેરી બેકરી સુપરમાર્ટમાં મળે છે. લોકો ત્યાંથી જાય, લે, પરચેસ કરે, ટેસ્ટ કરે. આ સૌથી મોટું મારું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ છે. તમારા જે કોઈ પણ ડીલરો જે છે એમાંથી સૌથી મોટો ડીલર એવું હોય? નહીં, મારી માટે છે ને બધા ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટર બધા સરખા જ છે. કોઈ એવું નહીં કે ભાઈ હવે સિટી વાઇઝ થતું હોય કે કોક સિટીમાં નાનું સિટી છે તો અહીંયા ઓછું કામ થતું હોય, મોટું સિટી છે તો મોટું કામ થતું હોય. એટલે મારા માટે બધા ડિસ્ટ્રીબ્યુટર્સ કે ડીલરો કે દુકાનદારો બધા મારા માટે સરખા જ છે. કોઈ વધારે મહેનત કરતું હોય, કોઈ ઓછી મહેનત થતી હોય, એવું બની શકે. પણ મારા માટે એવું કોઈ નહીં કે આ ટોપ લેવલ ઉપર છે કે આ મીડિયમ છે. મારા માટે બધા સરખા જ છે. હાર્દિકભાઈ, તમે આમ વાત કરીએ તો ભાઈ ધાર્મિક સાઈડ કઈ રીતે જોવો છો ધાર્મિક સાઈડને? એટલે ભગવાનમાં બિલીવ કરીએ આપણે, અને ભગવાનમાં એટલા માટે બિલીવ કરવું જોઈએ કે આપણે સૃષ્ટિ ઉપર જે રહીએ છીએ ને એ ભગવાનની દયા કૃપા ને એમથી જ જીવીએ છીએ. અને તમે જોયું છે કે કણકણમાં રામ છે, કણકણમાં ઘનશ્યામ છે. એટલે ભગવાનમાં તો બિલીવ હું નહીં, બધા લોકોએ કરવું જોઈએ. પછી તમે કોઈ પક્ષમાં હો, સ્વામિનારાયણ ધર્મ માનતા હોય, રામમાં માનતા હોય, કૃષ્ણમાં માનતા હોય, રામદેવ પીરમાં માનતા હોય, માનો. એનાથી તમને ઇન્સ્પિરેશન એ મળશે. પણ ભગવાનમાં માનવું, કેમ કે ઘણી વખત કેવું હોય તો ભગવાનમાં તમે નથી માનતા, સાધુ સંતોમાં માનો, તો એ લોકો બોલે ને એની કરતા આપણે ભગવાનને બોલેલા શબ્દો જો આપણે વિચારીએ ને તો એનું મહત્વ ખૂબ સારું છે. અને ભગવાન છે ને એ છે, એ તમારામાંય છે, એ મારામાંય છે, નાના બાળકમાંય છે. અને જે વ્યક્તિ પાસેથી તમે શીખો છો અને જે વ્યક્તિએ તમને સપોર્ટ કર્યો છે અને જે વ્યક્તિના સપોર્ટથી, આશીર્વાદથી તમે આગળ આવ્યા ને એ તમારા મારા માટે ભગવાન. ભગવાન જ હતા અને એ એક મનુષ્ય જ હતા. હું એવું માનું છું. રામ હતા તો એ એક વ્યક્તિ હતા, હું વ્યક્તિ જ છું. રામ પાસેથી બહુ બધું લોકોએ શીખ્યું અને છેલ્લે એ ભગવાન બન્યા.
તો મારી પાસેથી કહું શીખે કે તો તમારી પાસે કોઈ મોટા મોટિવેટર સ્પીકર, પણ એની પાસેથી શીખ્યા પછી એ સફળ થાય ને એ આપણા માટે ભગવાન. એટલે હું ભગવાનમાં તો 100% માનું છું અને સંપ્રદાયમાં માનું છું. એટલે એ માનવું જોઈએ. આપણે ગમે એટલા સફળ થઈ જઈએ, તમે સમજો કે કોઈ સફળ વ્યક્તિ છે ને એ અત્યારે મંદિરે જાય જ છે, એને ખબર જ છે કે આ પથ્થરની જ મૂર્તિ છે, પણ એ ભગવાન જ છે. એ પથ્થરમાં ભગવાન છે અને આપણા હૃદયમાં ભગવાન જ છે. ઘણી વખત મોટિવેશન સ્પીકરો તમે કહેતા કે તમારા શરીરમાં બિરાજમાન શ્રી રામના ચરણોમાં વંદન, તો આપણે આપણા શરીરમાં ભગવાનનો વાસ છે જ, પણ એ કઈ રીતે વાસ બતાવો ને એ આપણી ઉપર છે કે આપણે પછી નેગેટિવિટી ઉત્પન્ન કરીને આપણે રાવણ બતાવવો છે કે પોઝિટિવિટી કરીને આપણે રામ બતાવવું છે, એ આપણી ઉપર છે. આપણે જોઈએ કે ભાઈ અત્યારે બધા વ્યક્તિઓને છે ને મોટિવેશનની જરૂર પડી ગઈ. ખરેખર એ મોટિવેશન જે છે એ મોટિવેશન પૂરતું જ છે કે પછી એમાંથી મોટિવેશન કઈ રીતે આપણે મેળવવું જોઈએ? હું તમને એમ કહું કે ભાઈ તમારે રોજ સવારમાં 7 વાગે ઉઠવું જોઈએ, તો એ કોઈ મોટિવેશન આપણને શીખવાડે તો જ આપણે ઉઠવાનું એવું ન હોય, આપણને ખબર જ હોવી જોઈએ. તમારો બિઝનેસ તમારે કઈ રીતે કરવાનો છે ને એ તમને ખબર જ છે, પણ એ તમને એવું અમુક હિલ્સ આપે કે ભાઈ આવી રીતે બિઝનેસ કરો છો ને, જો આમ કરવા માંડો તો તમારામાં 2x નો કે 5x નો વધારો થઈ શકે. એટલે મોટિવેશન આપણા માટે ખૂબ મહત્વનું છે. મોટિવેશન સ્પીકરોનો આપણે આદર માન સન્માન બધું કરીએ છીએ, પણ અમુક વસ્તુ એવી છે કે જે આપણે એની પાસેથી 100% લેવી જ જોઈએ, અને અમુક વસ્તુ એવી છે કે આપણે એ ન કરીએ ને તો ચાલે એવું છે. એટલે કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે હુવું, કેટલું જમવું, કેવો ધંધો કરવો, એ તમને મન બંને ખબર છે. પણ અમુક એવું વસ્તુ છે કે આપણે લાખ રૂપિયા કમાતા હોય તો 5 લાખ કમાવા માટે તો કે ભાઈ મોટિવેશન અમુક આપણને હિન્ટ્સ આપી છે, એ કામ કરીએ તો આપણને ફાયદો થાય. ડિસિપ્લિન તમારા મતે કેટલું જરૂરી છે? 100% ડિસિપ્લિન હોવું જ જોઈએ, તમારા બિઝનેસમાં હોવું જોઈએ. બસ તમે કોઈ એવા કાર્યક્રમોમાં જાઓ કે જ્યાં તમારે ડિસિપ્લિનની જરૂર નથી, તમારે મોજ મસ્તી જ કરવાની છે. તમે પિક્ચર જોવા જાઓ તો ત્યાં તમારે ડિસિપ્લિનની જરૂર નથી, ત્યાં તો ઓલરેડી એન્ટરટેનમેન્ટ માટે જ જાઓ છો, તો ત્યાં તમારે ડિસિપ્લિનની જરૂર નથી. પણ તમારા બિઝનેસમાં, તમે એવા કોઈ પ્રોગ્રામ્સમાં, તમે કોઈ એવા કાર્યક્રમમાં કે તમને કોઈ ફેમિલીમાં કોઈ બેઠકમાં બેહાડે, ત્યાં તમારે ડિસિપ્લિન 100% જરૂરી છે. ઓકે હાર્દિકભાઈ, કઈ વાંધો, બહુ મજા આવી આજે પોડકાસ્ટમાં, ને થેન્ક યુ સો મચ, તમે ઓડિયન્સ માટે એટલો ટાઈમ કાઢીને અહીંયા સુધી આવ્યા. થેન્ક યુ.